નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ગાંધીનગર લોકસભામાં આવેલી સાબરમતી વિધાનસભામાં સોસાયટીના ચેરમેન સેક્રેટરીની સંપર્ક અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઈ હતી। તેમાં લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ લીધો હતો અને ચૂંટણીમાં વિકાસના નામે મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો। આ કાર્યક્રમમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કાઉન્સિલર, સોસાયટીના ચેરમેન અને વિધાનસભાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર રાજેશ કાંગસિયા, અમદાવાદ। એટલે અમે સવાલ પણ આવવાના છે। તમે જ્યારે કહેશો કે મતદાન કરવાનું છે તો ભારતીય જનતા પાર્ટીના મતદાન કરવાનું છે તો શના માટે મતદાન કરવાનું છે એ વિષય આવવાનો છે। તો અહીંયાથી વિકાસના કામોની વાત ખૂબ ડિટેલથી દશરથભાઈ કરી છે। પાછું આપણું ભોજન બી બાકી છે, એ લાંબી વાત નથી કરતો, પણ 2-3 વસ્તુઓ માટે ભારતીય જનતા પાર્ટીને મતદાન કરવાનું છે એ આપણે બધાએ કહેવાનું છે। એક તો આપણે એક શબ્દ ખૂબ ગમે ત્યારે પણ સાંભળતા હોઈએ છીએ કે વિકાસ 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 થયો છે। ભારતીય જનતા પાર્ટી રોડ, ગટર, પાણી આ વ્યવસ્થાઓ વિકાસના માધ્યમમાં લેતી નથી, પણ એના સિવાય વિકાસ એને કહે છે કે આપણા જીવનમાં જે આપણે રહેણીકરણીમાં કેટલો ફરક થયો। તમે આજથી 10 વર્ષ પહેલાં કઈ રીતે જીવતા હતા, કઈ રીતે આપણા વ્યવહારો ચલાવતા હતા, એ વ્યવહારો કેવી રીતે થયા અને એમાં કયો પરિવર્તન થયું, એનું નામ વિકાસ છે। 2-3 મુદ્દાઓ તો બધા 20-25 છે, પણ 2-3 મુદ્દાની આપણા સામે ચર્ચા કરવા માગું છું। એક તો આપણે સરળ છે કે ટેલિફોન, આપણી પાસે ટેલિફોન, મોબાઈલ આપણી પાસે છે। 10 વર્ષ પહેલાં કલ્પના કરો કે આ ટેલિફોન કેવી રીતે આપણા જોડે હતો, લેન્ડલાઇન હતા, કઈ રીતે આપણે ફોન કરતા હતા, આપણા ઘરમાં કેટલા મોબાઈલ હતા, વિચારજો જરા કેટલા મોબાઈલ હતા। અત્યારે તો એક વ્યક્તિ જોડે એક મોબાઈલ, અને એના દ્વારા આખું ભારત, આખી દુનિયા મોબાઈલમાં તમારા હાથમાં આવી ગઈ। આ બધું સરકારના નીતિ નિયમો ના થાય ને તો આટલું સરળ ના બને। સરકારે એના માટે મોબાઈલની કંપનીઓને અહીંયા બોલાવવી પડે, એના નિયમો સુધારવા પડે, નિયમ સુધરે પછી એમને સરળતાથી એમની ફેક્ટરીઓ નાખી શકે, આ બધા જ નિયમ બનાવવા પડે। 200 કંપનીઓ આજે ભારતની અંદર પોતાનો મોબાઈલ બનાવી રહી છે, એટલે મોબાઈલની કિંમત એના કારણે નીચી આવી। એના પછી તમારે નેટની અત્યારે કેટલી જરૂર પડે છે, ખૂબ મોટા પ્રમાણમાં। કોઈ ભાઈ બહેન 25 વર્ષનો થયો હોય એને કોઈ દર કર્ફ્યુ ખબર નહીં પડે, પરંતુ 25 વર્ષથી ઉપરના લોકોને ખબર હશે કે કર્ફ્યુ શું હતું। અમદાવાદ શહેરની અંદર રથયાત્રા આવે તો સાસવારે કર્ફ્યુ પડી જાય। દીકરી નોકરી ગઈ હોય, કાં તો સિટીની અંદર ઢાલગરવાડમાં ગયા હોય કપડાં ખરીદવા, કાં તો માણેક ચોકમાં ગયા હોય કે રતનપુરમાં ગયા હોય, તો ઘેર આવા ત્યારે શાંતિ થાય કે મારો દીકરો આવ્યો। ગમે ત્યારે કર્ફ્યુ પડી જાય, ગમે ત્યારે સ્ટેબિંગ થાય, પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકારે આપણા વિસ્તારની, આપણા ગુજરાતની ચિંતા કરી। રિવરફ્રન્ટ નહોતો, અને સાબરમતી નદીની વાત કરું તો સાબરમતી નદી બંને કાંઠે જુંગી ઝોપડી, ગંદુ પાણી ગટરનું, અને ઉનાળાની અંદર જુઓ તો એકદમ ધૂળની ડમરીઓ ઉડતી હોય। અને ત્યાં અમે નાના તાર સર્કસ જોવા જતા હતા, ક્યાંક ક્યાંક કદાચ ક્યાંક પોસ્ટર લાગ્યું જોશો ને તો ભાઈ ગોલ્ડન, રેડ ગોલ્ડન સર્કસ, તો ક્યાંક નદીના પટમાં
પરંતુ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સરકારની કુનેહના કારણે આપણી વિશ્વના દેશો જોવા આવે એવો રિવરફ્રન્ટ આપણે બનાવવામાં આવ્યો છે. તમે બંને સાઈડે સુંદર મજાના બગીચા, રિવરફ્રન્ટની અંદર તમે બેસો કલાક 2 કલાક તો તમને શાંતિ થાય. હવે તો પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર સુધી લઈ જવાનું નક્કી કર્યું. તે સીધા તમે પારડીથી ઘૂસો તે સીધા ગાંધીનગર ત્યાં પહોંચી જાઓ. એટલે આટલી બધી સગવડો, તમે અમદાવાદ કાંકરિયાની વાત કરો,